નમસ્તે મિત્રો, તમે સાંભળ્યું જશે કે દૂધની અંદર વજન વધારવા માટે પાણીનો ઉમેરો કરવામાં આવે છે. તો આજે આપણે એવો જ પ્રશ્ન જોઈએ જે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. સૌથી પહેલા શું આપેલું છે કે 30 લીટર દૂધ અને પાણીનું મિશ્રણ. જો દૂધની અંદર પાણી ઉમેર્યું છે, કહેવાશે શું? દૂધ. તો દૂધ અને પાણીનું પ્રમાણ કેટલું છે? 7:3 છે ગુણોત્તર આપેલો છે. આગળ કીધું છે કે દૂધ અને પાણીનો ગુણોત્તર બનાવવો છે અને 1:2 કરવા માટે કેટલું પાણી છે નવું ઉમેરવું જોઈએ? જથ્થામાં જે દૂધ હશે એટલું તો રવા દેવાનું છે, વધારે પાણી ઉમેરવું છે, તો ગુણોત્તર બનાવવાનું છે 1:2. પહેલા આપણે શું કરીએ, આ જે ગુણોત્તર પહેલો આપેલો છે એમાંથી સંખ્યા શોધી લઈએ બંનેની કેટલી કેટલી છે. ટોટલ છે 30 લીટર ટોટલ છે દૂધ. હવે એમાં પાણી કેટલું છે અને દૂધ કેટલું છે? તો પહેલા શું કરીએ, દૂધ. આ શું કહેવાય? એનું કુલ. દૂધ કેટલું છે? જો ગુણોત્તર ઉપરથી આપણે સંખ્યા શોધીએ. દૂધનો ગુણોત્તર કેટલો છે? 7. છેદની અંદર શું મૂકવાનું? આ જે બંને ગુણોત્તર છે એનો શું પ્લસ, એટલે સરવાળો કરવાનો છે 10 થશે. ગુણાકાર જે વેચવાનું છે બાજુમાં, તો 10 × 3 30. 7 × 3 કરો એટલે કે 21. પાછળ એકમ લખાશે, જે અહીંયા લીટર છે તો 21 લીટર. આવી રીતે ગુણોત્તર પરથી પૈસા પણ આપણે વેચી શકીએ છીએ. દૂધ છે, અહીંયા પાણી છે, તો પાણીનો ગુણોત્તર કેટલો આપેલો છે? 3 છે. 3/10 ગુણાકાર 30. સરવાળો તો બંનેમાં સેમ જ હોય. તો અહીંયા જો 10 × 3 30. 3 × 3 એટલે કે 9 પાછળ લીટર, કે 9 લીટર શું હતું આની અંદર? પાણી. જ્યારે 30 લીટર હતું તો 21 લીટર છે દૂધ હતું અને પાણી કેટલું છે? 9 લીટર. હવે એને નવો ગુણોત્તર કેટલો બનાવવો છે? 1:2. આવી રીતે આપેલું છે દૂધ અને પાણીનો ગુણોત્તર. પહેલો જે છે શું એનું કહેવાશે? જે નામ પહેલું છે એનો. અહીંયા પાણી. તો અહીંયા દૂધનો ગુણોત્તર 1 છે, મતલબ કે દૂધ તો જેટલું છે એટલું જાણે શું કર્યું છે? રાખ્યું છે. તો આપણે 1 ની સામે શું લઈશું? 21. હવે જો 2 છે, 1 ના ડબલ 2 થાય તો પાણી કેટલું થઈ જશે? તો 21 × 2 એટલે કે 42 લીટર. તો આપણે આવી રીતે લખીને કેમ સમજીએ? આવો પરીક્ષામાં થોડુંક અલગથી પણ પ્રશ્ન પૂછ્યો હોય, અહીંયા ગુણોત્તર 1:2 છે, કદાચ કોઈ અલગ આપેલો હોય તો આપણે એકદમ આસાનીથી જવાબ આપી શકીએ એટલા માટે. 42 લીટર શું થઈ ગયું? અહીંયા જો ટોટલ પાણી. ઘણા શું કરશે, જો ઓપ્શનમાં 42 છે નહીં, 42 હોય તો ડાયરેક્ટ ટીક કરી દે. અહીંયા એને પૂછીશું કે ગુણોત્તર બનાવવા માટે પાણી કેટલું ઉમેરવું પડશે. ગુણોત્તર માટે કુલ પાણી કેટલું થશે? તો 42. ઉમેરવું કેટલું પડશે? તો 42 ટોટલ થાય. પહેલા 9 તો હતું જ, તો 42 - 9 જવાબ કેટલો આવશે? 42 9 માઇનસ કરીએ કે 33 લીટર. તો આ જે દૂધનું જે મિશ્રણ થશે એમાં પાણી કેટલું હશે? 33 લીટર હશે. આ શું થઈ ગયું? એનો જવાબ ખ્યાલ આવ્યો છે. આવી જ રીતે આગળ બીજો પ્રશ્ન જોઈએ. જો અહીંયા અલગ અલગ એક ખોખામાં સિક્કા છે, તો આવી તમારે અલગ અલગ ચેપ્ટર વાઇઝ અથવા કોઈ કોન્સેપ્ટ વાઇઝ પ્રશ્નો શીખવા છે. કરવાનું શું? પ્લેલિસ્ટમાં જવાનું, તમારે જે ટોપિક શીખવો છે અથવા જે પ્રશ્ન શીખવો છે તો એકના જે વિડીયો છે એમાં મળી જશે. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. ફરીથી આવે અલગ અલગ વિડીયો સાથે મળતા રહીશું, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો એ કરીએ શું? એક ખોખામાં રૂપિયા 200 ની રકમના સિક્કા છે અલગ અલગ. 1 રૂપિયો, પછી 50 પૈસા અને 25 પૈસાના સિક્કા છે. ત્રણેયનો અહીંયા ગુણોત્તર આપેલો છે, રેશિયો આપેલો છે. તો અહીંયા ખાલી 25 પૈસાના સિક્કાની સંખ્યા શોધવાની, એકદમ સરળ. અહીંયા ગુણોત્તર આપેલો છે 1 4 4. જો પહેલા માટે જે હોય પહેલો ગુણોત્તર સમજીએ આપણે. 1 રૂપિયો, 50 પૈસા અને 25. તો 1 રૂપિયાને આપણે 1 લઈએ, 50 પૈસાને આપણે લખી શકીએ 1/2 રૂપિયો. 25 પૈસાને આવું કહી શકીએ કે 1/4. એટલે 25 બધા શું થઈ ગયા? રૂપિયામાં કન્વર્ટ થઈ ગયા છે. આની પાછળ x લગાવી દેવાનું, વચ્ચે શું કરવાનું છે? પ્લસ મૂકી દેવાનું. હવે સંખ્યા જોઈ લેવાની. 1 રૂપિયાનો સિક્કો માટે 1x લીધું છે તો એ તો એક જ રહેવાનું. 50 પૈસા છે તો આગળ કરી દો 1/2. અહીંયા કરી દો 1/4. ખ્યાલ આવ્યો છે? તો 1/2 છે એટલે અહીંયા 2 થઈ જાય. x + 2x + આ 4 4 કટ થઈ જાય એટલે કે x બરાબર સામે કેટલા છે? 200. અહીંયા લખી દો 200. શું કર્યું? તો અહીંયા ઘણી જગ્યાએ આવી રીતે આપેલું હશે. 1 રૂપિયો છે તો 1x, 50 પૈસા છે તો તમે જોયું હશે 0.50 ગુણ્યા પછી 4x કરેલા હશે. અહીંયા 0.25 થશે 25 પૈસા માટે. ગુણાકાર એનો ગુણોત્તર પણ 4x છે તો અહીંયા 4x હશે. પછી અહીંયા 200 આપેલા છે. આવી રીતે પણ ગણી શકીએ. આપણે એકદમ સરળ થઈ જશે.
તો 2x પ્લસ x 3 અને 4x થશે 4x બરાબર 200 x બરાબર 200 4 જે ગુણાકારમાંથી સામે જાય તો ભાગાકાર x બરાબર શું આવી ગયું 50 ખ્યાલ આવ્યો છે તો અહીંયા આપણે x માટે અહીંયા 4x ધાર્યા હતા તો બધાની સંખ્યા આપણે શોધી શકીએ ખાલી પૂછ્યું છે 25 પૈસા માટે તો પહેલા એનું ગણીએ 25 પૈસાના સિક્કા તો કરવાનું શું એના માટે આપણે શું ધારીશું પહેલો જે ગુણોત્તર છે દરેક ક્રમવાઇઝ છે તો અહીંયા થશે 4x તો 4 ગુણ્યા x ની કિંમત આવી છે 50 બરાબર જો 4 પંચા 20 એટલે કે 200 સિક્કા થશે ખ્યાલ આવ્યો છે ટોટલ સિક્કા કેટલા હશે તમે આવી રીતે બંને માટે ગણિત એકદમ સરળથી ગણી શકીએ બીજાના પણ ગણી શકીએ ત્રીજાના પછી સરવાળો થશે જવાબ છે કોમેન્ટમાં જણાવશો ટોટલ કેટલા સિક્કા હશે ખ્યાલ આવ્યો છે રૂપિયા પૂછ્યો હોય તો 200 રૂપિયાના સિક્કા થવાના છે તો ટોટલ સિક્કાની સંખ્યા કેટલી થશે જવાબ છે કોમેન્ટમાં જણાવજો આવી જ રીતે અલગ અલગ પ્રશ્નો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયો પસંદ લાઈક સાથે શેર કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ